ડસ્ટબિનમાંથી વાસ આવે છે અને સાફ કરવાની ચીતરી ચડે છે, તો આ 5 ટિપ્સ ફોલો કરો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ડસ્ટબિનને દરરોજ સાફ કરવી ખૂબ જરૂરી છે. ડસ્ટબિનમાંથી સતત આવતી વાસ તમને અનેક રીતે કંટાળાજનક લાગે છે. જો કે ડસ્ટબિનને સાફ કરવાની વાત આવે ત્યારે ખૂબ જ ચીતરી ચડે છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ડસ્ટબિન મિનિટોમાં સાફ થઈ જશે. રસોડામાં તેમજ ઘરમાં મૂકેલી ડસ્ટબિનનો ઉપયોગ વારંવાર થતો હોય છે. ખાસ કરીને અનેક લોકોના ઘરમાં 2 ડસ્ટબિન હોય છે, એક ઘરની બહાર અને બીજી રસોડામાં. આ પાછળનું કારણ એ છે કે રસોડામાં મૂકેલી ડસ્ટબિનમાં ખાસ કરીને ભીનો કચરો વધારે નાખવામાં આવે છે, જેના કારણે વાસ વધારે આવે છે. જ્યારે ઘરની બહાર પડેલી ડસ્ટબિનમાં આપણે ભીનો કચરો નાખતા હોતા નથી. આ ગંદી અને વાસ આવતી ડસ્ટબિનને સાફ કરવી ખૂબ અઘરી પડી જાય છે. આ ડસ્ટબિન સાફ કરવાનો સમય આવે ત્યારે ચીતરી ચડે છે. આમ તમારી સાથે પણ આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે. 1. પોલિથીનનો યુઝ કરો. ડસ્ટબિનમાંથી વાસ વધારે આવે છે અને તમારે ભીનો કચરો વધારે નાખવાનો હોય છે તો પોલિથીનનો હંમેશા યુઝ કરો. આ માટે તમે ડસ્ટબિનમાં પોલિથીન મૂકી દો, જેથી કરીને ડાયરેક્ટ આ પોલિથીનને ફેંકી દેવાય અને ડસ્ટબિન બગડે નહીં. જો તમે પોલિથીનનો ઉપયોગ કરશો તો ડસ્ટબિન અંદરથી બગડશે નહીં અને ચોખ્ખી રહેશે અને વાસ પણ નહીં આવે. 2. ભીનો કચરો અલગ રાખો. ડસ્ટબિનમાં હંમેશા ભીનો અને કોરો કચરો અલગ નાખવાની આદત પાડો. બંને ટાઈપના કચરાને તમે મિક્સ કરો છો તો વાસ વધારે આવે છે. આ માટે ફ્રૂટ્સ, શાકભાજીના છોતરાને ભીના કચરામાં નાખો, જેથી કરીને બંને ડસ્ટબિન ખરાબ નહીં થાય અને વાસ પણ નહીં આવે. 3. અંદરથી સાફ કરો. તમે અંદરથી પણ ડસ્ટબિન સાફ કરવાનું રાખો. દર 2 દિવસે તમે ડસ્ટબિનમાં પાણી નાખીને ધોઈને તડકામાં મૂકી દો તો વાસ વધારે નહીં આવે. આ વાસ મિનિટોમાં દૂર થઈ જશે. અનેક લોકો ડસ્ટબિનને 15 દિવસે એકવાર ક્લીન કરતા હોય છે. આમ કરવાથી વાસ વધારે આવે છે. 4. દરરોજ કચરો ફેંકવાની આદત પાડો. તમે દરરોજ ડસ્ટબિનનો કચરો ફેંકવાની આદત પાડો. ઘણા લોકો 2 થી 3 દિવસે એકવાર કચરો ફેંકતા હોય છે. આમ કરવાથી વાસ વધારે આવે છે અને ઘરમાં મચ્છર પણ થાય છે. તેથી દરરોજ કચરો ફેંકો અને ડસ્ટબિનને દરરોજ સાફ કરો. 5. મીઠું અને વિનેગરથી સાફ કરો. ડસ્ટબિનને સાફ કરીને બેક્ટેરિયા ફ્રી કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે 2 ચમચી મીઠું, 3 ચમચી વિનેગરને મિક્સ કરી લો. પછી આમાં કપડાં ધોવાનો પાવડર નાખો. આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને ડસ્ટબિનમાં નાખો અને મિક્સ કરો. ત્યારબાદ 5 મિનિટ રહેવા દો અને પછી સાવરણાની મદદથી સાફ કરી લો. અંદર હાથ નાખ્યા વગર ડસ્ટબિન એકદમ ચોખ્ખી થઈ જશે. આમ કરવાથી વાસ નહીં આવે અને મિનિટોમાં બેક્ટેરિયા ફ્રી થઈ જશે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.